વોટ ચોરીના મુદ્દા વિશે છેલ્લે વાત કરીએ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી ચીફ ઇલેક્શન કમિશનર આવીને પત્રકાર પરિષદ કરે છે. જ્ઞાનેશ કુમારે આવીને પત્રકાર પરિષદ તો કરી, પણ પછી એમણે જે જવાબો આપ્યા એના કરતાં તો અનુરાગ ઠાકુરની પત્રકાર પરિષદ વધારે તથ્યો સાથે હતી. ભલે એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એવું નથી કે ઇલેક્શન કમિશન પર પહેલીવાર સવાલો થયા હોય, એની નિષ્પક્ષતા સામે પહેલીવાર સત્યાગ્રહ આ દેશમાં નથી થયો. 8મી મે 2014ની ભારતીય જનતા પાર્ટીની ટ્વીટ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. સ્ક્રીન પર તમને જે ટ્વીટ દેખાઈ રહી છે ભારતીય જનતા પાર્ટીએ કરેલી છે, અને 8મી મે 2014 એ ઇલેક્શન કમિશન નિષ્પક્ષ નથી, પ્રામાણિક નથી એ વાત પર એ સત્યાગ્રહ કરી રહ્યા હતા. જે વિપક્ષમાં હોય છે એને એવું જ લાગે છે કે સંવૈધાનિક સંસ્થાઓ બરાબર કામ નથી કરી રહી. એ સત્તામાં આવે ત્યારે એ સંસ્થાઓ એમની પપેટ કેવી રીતે બની જાય છે કોઈને નથી ખબર. સીબીઆઈ પર તો પહેલેથી આરોપ લાગ્યા હતા. યુપીએના સરકારમાં સીબીઆઈ એ સરકારનો પાળેલો પોપટ કહેવાતી હતી. એમાં ઈડી ઉમેરાયું, આઈટી ઉમેરાયું, ઇલેક્શન કમિશન ઉમેરાયું, અને કશું ધીરે ધીરે બાકી જ ન રહ્યું. કશું જ બાકી ન રહી જાય અને આપણે એક પછી એક એટલે સત્તાઓ બદલાતી જાય, સરકારો બદલાતી જાય, કોંગ્રેસની સરકાર હોય ભાજપની સરકારમાં પરિવર્તિત થઈ જાય, ભાજપની સરકાર ટકી રહે, એમાં પાછા બીજા પક્ષો ઉમેરાતા જાય. આ દેશની સરકાર આપણને મળે છે ક્યારે? કોંગ્રેસની સરકાર મળે, ભાજપની સરકાર મળે, આમ આદમી પાર્ટીની સરકાર હોય, ટીએમસીની સરકાર હોય, શિવસેનાની સરકાર હોય, આ દેશની કે રાજ્યની સરકાર હોય છે. અને જો એ હોય છે તો એની બહુ નૈતિક જવાબદારી બને છે કે એમની સામે સંવૈધાનિક સંસ્થાઓની સામે જે પ્રશ્ન થઈ રહ્યા છે એના જવાબ આપે. આ દેશમાં બંધારણનો અનુચ્છેદ 324(5) એ સુરક્ષા આપે છે ચીફ ઇલેક્શન કમિશનરને હટાવવાથી, પણ એમની સામે મહાભિયોગનો પ્રસ્તાવ વિપક્ષે મૂકવાનું નક્કી કર્યું છે. ઇમ્પીચમેન્ટ કરવા માંગે છે, એમને હટાવવા માંગે છે. વિપક્ષની પાસે કંઈ એટલું એ સંખ્યાબળ નથી કે મહાભિયોગનો પ્રસ્તાવ સફળ રીતે પારિત કરી શકશે, પરંતુ છતાંય કોઈ એક સીઈસી પર કલંક લગાડવા માટે પૂરતો હોય છે એમની સામે આવેલો એ પ્રસ્તાવ. એ પ્રયત્ન કરી રહ્યું છે ઇન્ડિયા અલાયન્સ, અને એટલે જ વિપક્ષના નેતાઓ અને સાંસદોએ ભેગા થઈને શું વાતો કરી. અમુક પ્રશ્નો જે છૂટ્યા છે, યોગેન્દ્ર યાદવે જે સવાલો કર્યા છે એ સવાલો પણ બહુ જ મહત્વના છે. એમણે જે 10 પ્રશ્ન કર્યા એમાંથી મહત્વનો પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી પાસેથી એફિડેવિટ મંગાવ્યું તો અનુરાગ ઠાકુર પાસેથી શું કામ નહીં? કેમ કે ઇલેક્શન કમિશન પર કે પછી જે રીતે આંકડાઓ કે તથ્યો મુકાયા તો રાહુલ ગાંધીએ પોતાના પક્ષના મૂક્યા તો અનુરાગ ઠાકુરે પોતાના પક્ષના મૂક્યા હતા. તમે એકની પત્રકાર પરિષદ પર પ્રશ્ન કરી રહ્યા છો, બીજા પક્ષના નેતા તમારી સામે સવાલ ઉઠાવી રહ્યા છે, તો એની સામે એફિડેવિટ કેમ નથી માગી રહ્યા? સંબિત પાત્રાનું કહેવું છે બહુ જ સરળ કે તો ઘૂસણખોરોને બચાવવા માંગે છે ને એટલે જે બિહારમાં એસઆઈઆરનો વિરોધ કરી રહ્યા છે. એ પ્રશ્ન કરે છે યોગેન્દ્ર યાદવ કે સમાજવાદી પાર્ટીએ જે એફિડેવિટ આપ્યું હતું એની તપાસ શું કામ ન કરવામાં આવી? વોટર લિસ્ટ જો અત્યાર સુધી ડિફેક્ટિવ હતું, જે જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદમાં કહ્યું, તો શું જૂની ચૂંટણીઓ જે અત્યાર સુધી થઈ એ ખરાબ રીતે થઈ છે, એ નિષ્પક્ષ નહોતી? એસઆઈઆરની પહેલા પાર્ટીઓની સાથે શું કામ ચર્ચા ન કરવામાં આવી? ચૂંટણીવાળા સમયમાં જે વર્ષમાં ચૂંટણી થવાની છે ત્યાં આ રીતે ઇન્ટેન્સિવ રિવિઝન શું કામ કરવામાં આવ્યું, અથવા ઇન્ટેન્સિવ રિવિઝન ન કરવાની જે પરંપરા છે એને શું કામ તમે છોડી દીધી? એમણે ખૂબ બધા પ્રશ્નો બિહારના એસઆઈઆરને લઈને કર્યા છે. આ વિષય પર કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ઇલેક્શન કમિશને જે લોકોના નામ હટાવવામાં આવ્યા એની યાદી વેબસાઇટ પર મૂકી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં આ મેટર આગળ ચાલશે એટલે એનો ચોક્કસ જવાબ આપણને મળી પણ જવાનો છે. પ્રશ્ન એ છે કે ગંભીર આરોપો જ્યારે સંસ્થાઓ પર લાગે અને સંસ્થાઓના વડાઓ પોલિટિકલ પાર્ટીના પ્રવક્તાની જેમ આવીને જવાબ આપીને જતા રહે તો એનાથી આ દેશમાં સંવૈધાનિક સંસ્થાઓની વિશ્વસનીયતા પાછી નથી આવવાની. પહેલાં એ નહોતી, હવે નથી એવું માનીને સંતોષ માની લેવો એ તો દેશના સારા ભવિષ્યની નિશાની નથી. સાંભળીએ સવાલ જવાબોને જે પક્ષ વિપક્ષ બંને તરફથી આવ્યા છે. इलेक्शन कमीशन के सामने मैंने उनको बताया कि 5 तरीके से वोट चोरी किए जा रहे हैं. डुप्लीकेट वोटर, फेक एड्रेस, एक एड्रेस में 50-60 लोग रह रहे हैं, फॉर्म 6 एड्रेस 0000 और फेक फोटो या जिसमें किसी की फोटो ही नहीं दिख रही है. मैंने साफ कहा कि 1 लाख फर्जी वोट हैं. चुनाव आयोग क्या करता है? चुनाव आयोग क्या करता है? यह नहीं कहता कि विपक्ष के नेता ने आरोप उठाया है, चलो चेक करते हैं. यह नहीं किया. उल्टा मुझे कहते हैं आप एफिडेविट दो, और उसके बाद कहते हैं कि यह पहले कंप्लेंट क्यों नहीं की. कहते हैं कि अगर 1 सप्ताह के अंदर आपने एफिडेविट नहीं दिया तो इस कंप्लेंट का कोई मतलब नहीं है. जिम्मेदार वो हैं, जिम्मेदारी उनकी है, चोरी उनकी पकड़ी गई और मुझे कहते हैं आप एफिडेविट लाओ. इलेक्शन कमीशन से मैं कहना चाहता हूं, पूरा देश आपसे एफिडेविट मांगने का काम करेगा. थोड़ा सा समय दे दो. हर स्टेट में, हर विधानसभा में, हर लोकसभा में हम आपकी चोरी पकड़ के देश को दिखाने जा रहे हैं.
मगर इन्होंने क्या किया, बिहार के लिए जैसे मोदी जी स्पेशल पैकेज की बात करते हैं, बिहार के लिए ये एक नया स्पेशल पैकेज लाए हैं, उसका नाम है SIR। SIR का मतलब नए तरीके से चोरी करना। इन्हें मालूम पता लग गया है कि हमने उनकी चोरी पकड़ ली, इनको पता लग गया कि महाराष्ट्र में, कर्नाटक में, हरियाणा में हमें पकड़ लिया, अब ये नए तरीके से बिहार में SIR से चोरी करने की कोशिश कर रहे हैं। और बिहार की जनता इन इलेक्शन कमिश्नर को और बीजेपी के नेताओं को एक आवाज से कहेगी, वोट चोरी नहीं हो सकती है बिहार में। हो सकती है बिहार में वोट चोरी? कर सकता है नरेंद्र मोदी चोरी या इलेक्शन कमीशन कर सकता है चोरी? नहीं, नहीं कर सकता है। इसको अंबेडकर जी ने, गांधी जी ने, नेहरू जी ने, पटेल जी ने लिखा है, बनवाया है, मगर इसमें 3000 साल पुरानी आवाज है, हिंदुस्तान की आत्मा की आवाज है। और जब ये लोग वोट चोरी करते हैं तो ये इस आत्मा पर आक्रमण करते हैं, ये इस संविधान पर आक्रमण करते हैं, ये भारत माता पर आक्रमण कर रहे हैं। और हम भारत माता पे ना नरेंद्र मोदी को ना इलेक्शन कमीशन को आक्रमण करने देंगे। इस संविधान को कोई नहीं मिटा सकता, इस संविधान को कोई नहीं छू सकता। और इलेक्शन कमिश्नर, आप अच्छी तरह समझ लो, अगर आपने अपना काम नहीं किया तो आप पर सख्त कार्रवाई होने जा रही है। दिल से चुनाव आयोग प्रेस कॉन्फ्रेंस करता है, किसी सवाल का जवाब नहीं देता। सवाल है कि अगर राहुल गांधी से आप एफिडेविट मांगते हैं तो अनुराग ठाकुर से क्यों नहीं? सवाल है कि आप क्या बेंगलोर में जो कुछ प्रमाण आए हैं उसकी जांच करेंगे? सवाल है कि इससे पहले जिन लोगों ने हलफनामा दिया था उनको उत्तर क्यों नहीं मिला? सवाल है कि इसका मतलब है कि देश में 2024 में जो वोटर सूची थी वो डिफेक्टिव थी, फ्रॉड हुआ था क्या वोटर देश में? सवाल है कि बिहार में कितने लोगों ने बगैर डॉक्यूमेंट के अपने एन्यूमरेशन फॉर्म दिए, कितने लोगों के फॉर्म पे नॉट रिकमेंडेड लिखा गया? आखिर बिहार में कटे तो वोट, लेकिन बढ़े कितने और क्यों नहीं बढ़े? किसी सवाल का जवाब नहीं, बार बार याद दिलाने पे जवाब नहीं। और जवाब के बदले लफ्ज़ी, जवाब के बदले धमकी की भाषा। इस देश की संवैधानिक संस्था का प्रमुख देश के विपक्ष के नेता को धमका रहा है। ऐसा कभी नहीं हुआ। 2002 में नरेंद्र मोदी जी ने उस समय के चुनाव आयुक्त लिंगदो साहब का नाम लेकर जनसभाओं में मखौल उड़ाया था। चुनाव आयोग ने सर झुका के सिर्फ अपना काम किया था। आप चुनाव आयुक्त हैं, आपकी जिम्मेवारी है कि अगर देश में सवाल उठ रहे हैं तो आप कहें हम जांच करवाएंगे। ऐसी दूध का दूध और पानी का पानी कर दें कि आपके आलोचक भी दांत में उंगली दबाने के लिए मजबूर हो जाए। आपका काम है कि कल तक किसी के मन में अगर शक था तो उस शक को आप समाप्त कर दें। लेकिन आज चुनाव आयोग ने जिस तरह की भाषा का प्रयोग किया, झूठ का, धमकी का, इतना बड़ा झूठ कि पूरे बिहार में हर जगह पे BLO ने मीटिंग की और लोगों के सामने मृतक और स्थानांतरित लोगों की सूची दी। सफेद झूठ। ऐसे झूठ की भाषा, लफ्फाजी की भाषा आपके अहम को तुष्ट कर देगी, लेकिन इस संवैधानिक संस्था को बचाने में मदद नहीं करेगी। मैंने इस देश के चुनाव आयोग की तारीफ भी की है, दुनिया भर के चुनाव आयोग को देखा भी है। चुनाव आयोग को खत्म होते, नष्ट होते और लोकतांत्रिक व्यवस्था को गिरते हुए देखा है। मैं अनुरोध भी करता हूं, चेतावनी भी देता हूं भारत के चुनाव आयोग को, इस महान संस्था को आप जिस रास्ते पे ले जा रहे हैं, ये पाकिस्तान और बांग्लादेश वाला रास्ता है जिससे लोकतांत्रिक व्यवस्था ध्वस्त हो जाएगी। अपने अहम के लिए नहीं, इस देश की लोकतांत्रिक व्यवस्था को बचाए रखने के लिए कृपया ये धमकी और लफ्फाजी की बात बंद कर दीजिए। अगर कोई चोरी हो गई हो तो उसकी जांच करवा दीजिए। એનાલિસિસમાં અત્યારે બસ આટલું। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો। નમસ્કાર।